યુનિક જ ખાવું છે તો એમના માટે અડધું બાઉલ ભરી અને ઘી લેશું અને એ જ અડધું બાઉલ ભરી અને સાકરનો ભૂકો લીધો છે. આ મિશ્રણને એકદમ ફ્લફી ન થાય, એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એમને મિક્સ કરીશું. હવે એ જ અડધું બાઉલ ભરી અને ડ્રાય કોકોનટ પાવડર લીધો છે, જે નાયલોન ખમણ હોય છે એ લીધું છે, અને આખું બાઉલ ભરી અને મેંદો લેશું. મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 5 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા અને અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેશું અને એમને પણ આપણે એકદમ સારી રીતે ચાળી લેવાનું છે. અને એકદમ સારી રીતે ચાળીશું એટલે એર ભરશે, એટલે આપણી નાનખટાઈ એકદમ જ બજાર જેવી જ તૈયાર થશે. અને માત્ર જુઓ, લોટને આ રીતે આપણે હળવે હાથે મિક્સ કરવાનો છે. જે રીતે આપણે પૂરી પરાઠાનો લોટ કરીએ છીએ, ટૂંપીએ છીએ, એ રીતે બિલકુલ જ નથી કરવાનો. માત્ર આપણે એમની અંદર 4 થી 5 ચમચી જેટલું દૂધ એડ કરતા જશું અને એકદમ હળવા હાથથી લોટને ભેગો કરી લેશું. આ રીતે લોટ છે એ ભેગો થઈ ગયા બાદ આપણે નિમકને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દઈશું, કારણ કે આપણે આમને કડાઈની અંદર તૈયાર કરીશું, ઓવનના ઉપયોગનો નહીં કરીએ. અને બસ આ રીતે નિમકને પહેલેથી જ 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ગરમ થવા માટે રાખી દીધું છે. અને હવે આમાંથી આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરી લેશું અને નાના નાના પોર્શન લેતા જશું અને બિલકુલ હળવા હાથથી જ કરવાનું છે. અને હળવા હાથથી એમને પ્રેસ કરીશું. અને હવે આપણે એક બાઉલની અંદર દૂધ અને સાકરવાળું મિશ્રણ લીધું છે અને એક બાઉલની અંદર ડ્રાય કોકોનટ પાવડર લીધો છે. હવે દૂધને સાકરવાળા મિશ્રણની અંદર ડીપ કરીશું અને બસ હવે ઉપરથી આપણે જે કોકોનટ પાવડર છે એમની અંદર ડીપ કરીશું, જેથી કરીને બિલકુલ ઉપરથી કલર છે, એમનું ટેક્સચર છે, બિલકુલ બેકરી જેવું જ તૈયાર થશે. હવે થોડો થોડો અંતર રાખતા જશું અને બધી જ નાનખટાઈ છે એ આ રીતે આપણે ગોઠવી લેશું. અને જે આપણે કડાઈ છે પ્રીહીટ કરવા માટે રાખી હતી એ પણ પ્રીહીટ થઈ ચૂકી છે. તો એમાં આપણે 15 થી 20 મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર બેક થવા માટે રાખી દેશો, એટલે એકદમ બજાર જેવી જ નાનખટાઈ, જે કોકોનટ નાનખટાઈ છે, બિલકુલ બજાર જેવી જ બની અને તૈયાર થઈ જશે. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવો હોય તો તમે નીચે જઈ અને ક્લિક પણ કરી શકો છો અને તમે એક એક નાનખટાઈ જુઓ, એમનું ટેક્સચર જુઓ, તળિયે સુધી એમનો કલર જુઓ, એકદમ સરસ મજાની અંદર સુધી સોફ્ટ એવી નાનખટાઈ બની અને રેડી થઈ ગઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.